હે ગુરુ ધંધો કરતા દિવસ ગયો સુતા ગઈ છે રાત સપનામાં સોનું લૂંટાય ગયું જે કોઈને આવ્યું ન હાથ માટે કાલ કરતા જ કરી લે આજ કરતા શ્વાસ છે વાટના વટાવડા નીકળી ગયે કરે ગાકન માટે રામ નામ રટતે રહો ધરી રાખો મન કોઈ દિન કાર્ય સુધારશે કૃપા સિંધુ રઘુવીર પણ રામ નામ મેં આલસું વળી ભોજન में હોશિયાર તુલસી કહે એવા જનને વારંવાર ધિકાર हे प्रभु एक नाम तेरो सुखकारी सब दुनिया ए दुनिया परम दुखारे हे प्रभु एक नाम तेरो सुखकारी गर्भवास में गर्भवास में गर्भवास में उलटे तन से 9-10 मास गुजारे
गर्भवास में गर्भवास में गर्भवास में उलटे तन से 9-10 मास गुजारे। बाहिर आया गिरा धरणी पर बाहिर आया गिरा धरणी पर एली कोटी माया तुम्हारी नाम तेरो सुखकारे। सब दुनिया ए दुनिया परम दुखारे। नाम तेरो सुखकारे। બાળપણે ને પરાધીન નેતા માતા ગોદ જદારે। બાળપણે ને બાળપણે નહીં પરાધીન નેતા માતા ગુજર જારે। સુખ દુઃખ વ્યાપત તન
जोबन में नित काम संतापे ऐसी बंधनकारी। जोबन में नित बाल बच्चों के पालन के हिता पर गुरदास भिखारी ओ प्रभु नाम तेरो सुखदाई। सब दुनिया ए दुनिया ए परम दुखारे पड़े में रोग लगे सब दया निर्बल हारे। रुद पड़े में रोग लगे सब दया निर्बल ब्रह्मानंद भजन बिन तुमरे
આપણે આપણા જીવનને જોઈ રહ્યા છે. આપણે આપણા જીવનની ગતિવિધિને અનુસરી રહ્યા છે. પણ સામાન્ય મનની એવી સમજણ છે કે આ દેહ કરીને બાળપણની અંદર ખેલશું, વળી થોડાક ઓગંડ અવસ્થામાં ભણશું ગણશું, વળી જવાનીની અંદર કંઈક કમાણી કરશું, વળી પ્રૌઢ અવસ્થાની અંદર એને હાણશું માણશું, અને ગઢવળની અંદર ગોવિંદ ગાઈશું. આ સામાન્ય સમજણ છે. આપણે આપણા સુખ દુઃખને સમજી શકતા નથી, એટલે આપણે દેહ સુખને સુખ માની રહ્યા છે, દેહ દુઃખને દુઃખ માની રહ્યા છે. પણ સંત દ્રષ્ટિ, સંત સમજણ કંઈક જુદી છે. જે આપણને બ્રહ્માનંદ બતાવી રહ્યા છે કે મનુષ્ય દેહ મળ્યો, પણ એનો મર્મ જો ન જાણ્યો તો એક તો અનંત જન્મથી બિચારો જીવ 84નું દુઃખ ભોગવતો આવતો હતો, અને અટાણે પણ 84 તત્વના દેહમાં આસક્ત થઈને મનુષ્ય દેહ હોવા છતાંય દુઃખ અને દુઃખ જ ભોગવ્યા કરે છે. આખા જીવનની ઘટમાળ સંતો બતાવે છે. એની અંદર સુખ સાથી મળે છે, શાંતિ સાથી મળે છે, પરમ આનંદ શેનાથી મળે છે તે પણ સંતો બતાવે છે. કે જો તમારે સુખ જોતું હોય, શાંતિ જોતી હોય, આનંદ જોતો હોય તો હે પ્રભુ, એક નામ તેરો સુખકારી, તારા નામ સિવાય ક્યાંય સુખ નથી, નથી નથી અને નથી. ભલે ભલે પ્રારબ્ધ વશાત તમારે ઘરને આંગણે ભૌતિક સુખના ઢગલા ભલે થયા હોય ભાઈઓ, પણ બાપા એના નામ વગર શાંતિ નહીં મળે, નહીં મળે, નહીં મળે. પ્રભુ આવું સારું જગત તમે રચાયું, અને ખરેખર અમને લાડ લડાવવા માટે થઈને તમે આ માયાને ઊભી કરી. ખાલી તમે એક કલ્પના કરો કે કરતા કુદરતે ખટરસ ન બનાવ્યા હોત તો આપણું જીવન આપણને રસ વગરનું લાગત કે નહીં? એક જ વિચાર. પછી દેહ દશાને જોવા, દેહ ઇન્દ્રિયોના દ્વારને જોવો, તો આ તો આપણા રંજન માટે, એટલે આપણા મનના રંજન માટે કરતા કુદરતે કરવામાં કઈ બાકી ન રાખી. પણ એક સોહમ ફાટી નવખંડ ભયા, એને તો રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ કો, આ દેહ છૂટે અંસા કોણ ઘર જાય. એક સોહમમાંથી 9 ઇન્દ્રિયોના દ્વાર ઉપર દેવ રૂપે 9 સોહમ સ્થપાઈ ગયા. ભાઈ એનાથી તો મન બિચારું ભૂલવણીની ભાઈતમાં પડી ગયું. પણ હવે કબીર સાહેબ જ એનો જવાબ આપતા કહે છે કે 9 સોહમ કી ઉપર એક 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ કો, તમે તાકા કરજો વિચાર. ભલે કાંઈ વાંધો નહીં, કરતા કુદરતે તો તને લાડ લડાવવા માટે થઈને, તને જિજ્ઞાસા જગાડવા માટે થઈને. નાના નાના બાળકોને માટે આપણે સાયકલ આવડી નાની નાની લઈ આવીને, મોટરસાયકલ ને મોટર ને, નાનો બાળક એનાથી રહીમાં કરે, હાથથી ધક્કો મારે ને પછી વળી થોડુંક સમજણું થાય એટલે કાલી કાલી ભાષામાં કે એક દિવસ હું આવી મોટી હાથી મોટર હું લઈશ, જોઈજો ને તમે, જોઈજો તમે.
એ આપણે કરી શકીએ છીએ અને પામી શકીએ છીએ. માયા રચીને કરતા કુદરતને તો પોતાના સ્વરૂપ આપવાની ઈચ્છા છે, પણ જીવ ઈચ્છા કરે તો થાય ને. હે પ્રભુ, એક નામ તેરો સુખકારી. ભગવાનની ક્યાંય ભૂલ છે જ નહીં હો, ખરેખર નથી. ભૂલ તો આપણા મનના અજ્ઞાનની છે, આપણા મનના અવિદ્યા ભરેલા એક ખોટા સંકલ્પની છે. સંતોએ મહાપુરુષોએ આ જગતની અંદર જ વિચરણ કર્યું, જેનાથી માયા કે છે, માયાથી જગત બીએ છે, એની અંદર જ સંતોએ વાસ કર્યો, એની અંદર જ આ લીલા લહેર કર્યા. લે આ મોજ માણી લીધી. સબ દુનિયા પરમ દુખારી, પ્રભુ એક નામ તેરો સુખકારી. જો મન નામ સંગી નથી તો તમે મન થકી સર્વથી દુઃખને જ પામશો. આપણે ઉગમ યોગમાં એક લેખ એવો લખ્યો હતો કે મનુષ્ય જીવન છે એ રણ સંગ્રામ છે. રણ એટલે કરજ, સંગ્રામ એટલે યુદ્ધ. મનુષ્ય માત્ર નહીં, અર્જુનને એકને નહીં, મનુષ્ય માત્ર નહીં, યુદ્ધ કર્યા વિનાનો છૂટકો નથી. કોની સામે? કે વિદ્યા અવિદ્યા માયાની સામે. સંત દ્રષ્ટિ એવી છે કે જેને જગત દુઃખ માને છે, સંત દ્રષ્ટિ સંત સમજણ એવી છે કે એ દુઃખમાં સુખને માને છે. પાંચેય પાંડવો, માતા કુંતા અને દેવી દ્રૌપદી આવડા બધા દુઃખમાં સુખની મોજ માણતા હતા. એક પળ મન કર્મ વચનથી ઈશ્વરને વિસરતા નહોતા. એને દુઃખની અંદર સુખનો અનુભવ કરી લીધું. ભલે 84 વર્ષ શિકાર ખેલા ઉનકા ધોખા નાય, પણ મારા શ્વાસ અને ઉશ્વાસ હાલે છે તારી દેહમાં, એની કરી લેને ઓળખાણ. એ મારા મનમસ્તાના, કોને કીધું? એ મારા દિલ દીવાના, લેને આપણે હરિના ગુણ ગાય, કઈ ચિંતા ન કરી. અને ખરેખર અનંત જન્મના કરેલા કર્મને બહાલી આપનાર સંત સદગુરુ છે. એમનેમ નહીં, એમનેમ નહીં, એની કમાઈ એવી છે. કમાઈ પરત્વે એ જીવનો ઉદ્ધાર કરે છે. સબ દુનિયા પરમ દુખારી, પણ હે પ્રભુ એક નામ તેરો સુખકારી. જ્યાં બીજક રૂપ પોતે માના કોઠામાં ઘાટ ઘડાવા માંડ્યો, ત્યાંથી દુઃખ ચાલુ થઈ ગયું. गर्भवास में उलटे तन से 9-10 मास गुजारी, बाहर आया गिरा धरणी पर, त्या लिपटी माया तुम्हारी. ઊંધા કાંધ 9 મહિના સુધી માના કોઠાની અંદર જીવ રહે છે. માં ખારું ખાટું ખાય, તીખું ટાઢું ગરમ ખાય, એનો અનુભવ કરે છે. કીડાઓ બટકા ભરે છે. આ જઠરાનું દુઃખ અનંત જન્મથી જીવ ભોગવતો આવ્યો છે. અને ખરેખર ન્યા હજી જેમ છે એમ છે. એટલે કુદરતને પ્રાર્થના કરે છે કે હે નાથ, હે દયાળુ, હે દીનબંધુ, હે જગતના પતિ, હે દયા કરો, દયા કરો. આ દુઃખ મારાથી સહન થતું નથી. આ દુઃખમાંથી મને છોડાવો તો હું તમારી હારે કોલે કરીને બંધાવ છું કે હું તમારા ભજન સિવાય બીજું કાંઈ નહીં કરું. આ એક ઉલટો પવન એવો વાયો કે માના ઉદરથી પૃથ્વી ઉપર જન્મને પામી ગયો. અને જેવો માના ઉદરથી આ પૃથ્વી ઉપર આવ્યો, ત્યાં જીવ અને શિવ વચ્ચે એક દેહાધ્યાસનો પડદો પડી ગયો.
પડદો પાડનાર કુદરત છે. કુદરતે કોઈ ખરાબ નથી કર્યું, પણ આપણને દુઃખમાંથી ઉગારવા માટે થઈને કર્યું છે. અત્યારે તમારી કોઈની ઉંમર 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, તો તમારા જીવનની અંદર કોઈ તમને 5-25 હજારમાં છેતરી ગયું હોય તે તમે ભૂલો? એની યાદી થાય તો મોઢું બગડી જાય ને, અને કાં રીહ ચડી જાય. તમને એમ થાય કે એક લાકડી લઈને જાવ ને એને ધોકાવી નાખું. કોઈએ વેણ કવેણ કીધો હોય, એની યાદી થાય ત્યાં તમારો ચહેરો ફરી જાય, ક્રોધમય ચહેરો બની જાય. હવે 25-50 વર્ષનું આ વળગણ તમને વારે ઘડીએ કામ, ક્રોધ, લોભ, મોહમાં નાખ્યા કરે. જો અનંત જન્મનો પડદો ખુલ્લો હોય તો આપણી દશા શું થાય? આ તો એને દયા કરીને માથે ઢાંકનું ઢાંકી દીધું કે એ બધી વાત ભૂલી જા. અટણે કંઈક સંત સદગુરુનું શરણ ગ્રહણ કરીને, સમજણ પ્રાપ્ત કરીને, મેં જે દુઃખને ઢાંકી રાખ્યું છે એને તારે ટાળવું હોય તો મારા નથનું ભજન કરી લે. બાકી તો આયા સો જાયેગા રાજા રંકોર ફકીર, કંઈક સિંહાસન ચડ ગઈ બાંધ કે જંજીર. આ પૃથ્વી ઉપર એવી ટોપિયું કેટલી આવીને વહી ગઈ, કોઈના સરનામા નથી. હા, રૂખડિયા ભક્તોની યાદી આપણે કરવી જ પડે. અરે ધર્મ ગ્રંથોને કરવી પડે છે, કારણ કે એણે ભગવાનનું ભજન કર્યું, એને ભગવાનનું ભજન કર્યું છે. गर्भवास में उलटे तन से 9-10 मास गुजारी, बाहिर आया ने गिरा धरणी पर, ત્યાં લીપટી માયા તુમારી. ત્યાં માયા પ્રપંચ લાગુ પડી ગયો. કયો માયા પ્રપંચ બાળકને લાગુ પડી ગયો કે હું દેહ છું તે આ માયા છે. પછી 5 તત્વના દેહથી અનેકવિધ પ્રયત્ન કરીને દેહ સુખ પ્રાપ્ત કરવા ગયો. આ ભૂલવણીની ભાઈ ઊભી થઈ ગઈ. माया माया सिद्ध साध पोकारे, वो तो बड़ा अचरज कहावे. बोरिंग जैसा चिथरा भोई पर कैसो की सुविध खावे. पण माया मूले में नाही. भल भला माया थी बीए, भल भला, कारण के मन ने पाछू वाળી શકતા નથી. વાળી નથી શકતા એનું બીજું કઈ કારણ નથી. પાછું વાળવાનું એની પાસે સાધન નથી. એક દિશા દોર તો જોઈશે ને કે તમે પૌષ્ટિક સ્વાદિષ્ટ આહાર ઉપરથી મનને પાછું વાળ્યું, બરાબર, અને સૂકું લૂકું ખાવા માંડ્યા. તમને ખબર નથી કે તમે સૂકા લૂકાની અંદર બંધાઈ ગયા. હા, એમાં તમે બંધાઈ ગયા. બૂટ ચંપલ પહેરવા જ નથી, ઉઘાડા પગે જ હવે રહેવું છે. એ બૂટ ચંપલમાં નીકળીને ઉઘાડા પગમાં બંધાઈ ગયું. મનને જરૂર પાછું વાળો, પણ ક્યાં લગાડવું છે એ તો પેલા નક્કી કરો. તમારો છોકરો રખડું છે, બરાબર ને? તમારી એવી ઈચ્છા છે રખડવાનું બંધ કરે તો સારું, પણ એ બંધ કરીને એની પાસે કરાવવું છે કે દુકાને બેહારવો છે કે તો બરાબર. મન માટે આવું કોઈએ નક્કી નથી કર્યું. મનની ગતિને સમજવી પણ બહુ ગહન છે, બહુ ગહન છે. મનનો મર્મ પીછાને ચતુર નર, કોઈ મનનો મર્મ પીછાને. પછી આને ઠીક સમજીને કોઈ રાખે ઠેકાણે. ચતુર નર મનનો મર્મ પીછાને. ક્યાં ઠેરાવું છે? કે પૂરણ બ્રહ્મ પુરવની પ્રીતે સેજે સોઈ ઘર પાયા. खीम साहेब गुरु भाण प्रतापे ठीक निशाने ठहराया. अब आत्म हिरला पाया, जब गुरु चरण चित लाया, तब मोहे
આત્મ હિરલા પાયા. કંઈક ઠેકાણું નક્કી કરીને મનને વશ કરતા શીખીએ તો બરાબર. એમને બધેથી છોડાવીને પાછા બીજામાં બંધાવતા જાય. ખાવાનું જ બંધ કરી નાખ્યું, નિર્જળા તો એમાં બંધાઈ ગયું. 31 દિવસ થઈ ગયા. અન્નની વાત એક બાજુ, જળપાન નથી કર્યું, નથી કર્યા બંધાઈ ગયો. મનને પાછું વાળીને ક્યાં રાખવું છે? આમાં ક્યાંય ખોટી પણ ન કરે. પૂર્ણ સમજણ એવી છે કે તું જેમ છો એમ રે, પણ આઠેય પોર હરિનામ લે. મનને કોઈ પણ હિસાબે તું નામ સંગી બનાય. માયા છે ખરી પણ મૂળમાં નથી. મૂળ એક સત્ય નામ આપણો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. જો ન્યા મન પૂગી ગયું તો માયા પ્રપંચ કઈ છે નહીં. તારી ભલે ને ગમે એ અવસ્થા હોય, તું ભલે ને રાજા પદ ભોગવતો હો, તું ભલે ને ચિત્રે બે હાલ હો, માયા તને કાંઈ ન કરી શકે. હે પ્રભુ એક નામ તેરો સુખકારી. બહાર આવ્યો ત્યાં દેહાધ્યાસનો પડદો પડી ગયો ને હું દેહ છું, એ માયા લાગુ પડી ગઈ. પછી બાલાપણ મેં પરાધીન નિત માતા ગોદજ ધારી, સુખ દુઃખ વ્યાપત તન મેં હે પ્રભુ બચન શકું ન ઉચારી. દુઃખ દુઃખ અને દુઃખ. નાનું બાળક રોવા મંડી જાય, માં બિચારી એને ધવડાવે, એને હિચકાવે, એના શરીરે હાથ ફેરવે, પણ ઓલું બોલી શકે નહીં કે મને ઈ દુઃખ નથી, મને આ દુઃખ છે. ખરેખર જીવ માત્ર ને આ મોટામાં મોટું સંકટ છે. આપણને શું દુઃખ છે એ આપણે બોલી શકતા નથી. ખરેખર દુઃખ આપણને દેહપણાનું છે, 84 તત્વમાં લાગેલા ભાવનું છે. મહાન દુઃખ આવડું આ સર્વ કોઈને લાગુ પડેલું છે. ઉચ્ચારી શકાતું નથી, બોલી શકાતું નથી. કારણ એટલું જ છે કે હજી આપણે સુખની વાત તો એક બાજુ રહી, આપણે આપણા દુઃખને જાણતા નથી. આ તો ભલે જ વાત, એવા સંતો મહાપુરુષોનો સમાગમ સત્સંગ મળ્યો છે, એ ઈ હોતા દુઃખ બતાવે છે કે તારી માથે 84 નું દુઃખ છે, અનંત જન્મના કરેલા કર્મનો તારી માથે પાસ છે. આપણને ક્યાં ખબર હતી? આ તો સંતો મહાપુરુષોએ ઈ પડદાને ઊંચો કરીને ઈ સત્ય આપણને પ્રાપ્ત કરાયું. બાલાપન મેં પરાધીન નિત માતા ગોદજ ધારી, સુખ દુઃખ વ્યાપત તન મેં પણ બચન શકું ચારી. હે પ્રભુ એક નામ તેરો સુખકારી. જ્યાં સમજણ આવી ત્યાં જોબન મેં નિત કામ સંતાપે, ऐसी बंधनकारी बाल बच्चों के पालन के हित पर घरदास भिखारी. ऐ प्रभु एक नाम तेरो सुखकारी. જ્યાં જોબન અવસ્થા પ્રાપ્ત થઈ ત્યાં કામનાઓ લાગુ પડી ગઈ. એટલે આ કરું, આ કરું, આ પામું, આ પ્રાપ્ત કરી લઉં, એટલું તો કરવું જ છે, આમ તો કરવું જ છે. જોઈજો ને, જોબન મેં નિત કામ સંતાપે ऐसी બંધનકારી. પ્રાપ્તિનું બંધન આયુષ્યની ખો કાઢી નાખે છે. ધીરોજી કે જાણે જગમાં જીતી બેઠો, ઉંદર પડી ગયા 2 કાપમાં, સગા કુટુંબમાં કાંઈ સૂજ્યું નહીં, બંધે છૂટ્યા નથી મા બાપના. હવે હું કરું? પોર આઠે જાપ જપી લે. જુગતી જાણી લઈ જે જાપમાં માળા બાહિરમાં લગાડેલો સ્નેહ છે ને, એ અંતરમાં જો લગાડ તો અલગ બોલે છે આપમાં.
એલા કઈક મન વિચારીને માહી જુઓ, આ માલ નો આવે, માપમાં ભગવાન બેઠો છે. પણ દેખો દુનિયા यूं ચલી જાવે એક સોનાના સંતાપમાં. અજ્ઞાન નિંદરની અંદર જીવ માત્ર સૂતો છે. આ દેહ કરીને જન્મમાં ને મરીને એ વૈચેનું ચિત્રજી છે, એ સપનું છે. હકીકતમાં સપના છે. પણ જાયગા વિનાનો જીવ આ પદવી ક્યું કરી પાવે? એલા માન મળ્યો મનુષ્ય દેહ મારા, અસુરો લોપ મેં જાવે. ગગન મંડળ કી ભીતરે ભૈરા છે હીરાની ખાણ. પણ મૂર્ખ આ માયાની મોહ જાળમાં માળા તું શું રહ્યો છો લલચાય. ખંજરી વાગી રહી છે અવખંડ કે માય. જોબન મેં નિત કામ સતાપે ऐसी બંધનકારી. મન બંધાતું જ જાય છે, બંધાતું જ જાય છે. નવા નવા સંબંધોની અંદર બંધાતું જાય છે. પછી એના સુખે સુખી ને એના દુખે દુખી. કોઈ બિચારા જાણતા નથી. તમે કોઈના દુઃખમાં દુઃખી વ્યક્ત કરો, તમે બંધાઈ ગયા. તમે બંધાઈ ગયા. તમે કરતા કુદરત નથી. તમે જગત નથી ચલાવતા. આ જાણતું નથી કોઈ. કર્મની ગતિ પણ એવી ગહન છે. લાભુ દાદા એમ કીધું કે અત્યાર સુધીમાં કોઈ એનો પાર જ પામી નથી શક્યું ને પામશે પણ નહીં. પામી શકાય એમ જ નથી. એ ગુરુ મળ્યા હોય ને પાટી કોરી હોય ને લગ્ની હોય તો ભગવાનનો પાર પમાઈ જાય, કર્મનો નહીં. અતિ ગહન વસ્તુ છે. એને આપણે તો જરાય રેવાય નહીં. ત્યાં છે ને તમારે પાડોશમાં રહેતા હતા મનસુખભાઈ ને એને ફઈન દીકરીના જમાઈને કેન્સર થયું, પછી શું થયું એનું? અરે ગાંડા તારે હું લેવા, ક્યાં માંડીને બેઠો હતો. પણ આ મન આ જીવ પ્રજાપતના ગધેડા જેવું છે. એને ભાર ભર્યા વગર હાલે એમ જ નથી. ઠાવકું હાલે જ નહીં. બહારનું હેવાયું થઈ ગયું છે. જોબન મેં નિત કામ સંતાપ એસી બંધનકારી. બાલ બચ્ચો કે પાલન કે હિત પર ઘરદાસ ભિખારી. આપણે વૈણા ગયણા ને કામ કમાણી કરીને વૈરા ભૈણા ને એ હાઈના મહિના ને ત્યાં આપણે ત્યાં બાળકો સંતતિ રૂપ આવી ગયા ને એને વળી ભણાવી ગણાવીને મોટા કર્યા ને એને વરાવ્યા પૈણાવ્યા ને એ કામ કમાણી કરવામાં પૂર્ણી જિંદગી ક્યાં વહી જાય ને કોઈને ખબર પડતી નથી. કોઈને ખબર પડતી. રાજી રાજી થતા જાય પાછા. હા રાજી એટલું કરી લીધું ને આ છોકરાને પૈણાવી દીધો ને ઓલા બધા જોતા રહ્યા ત્યાં બધા લગ્ન કરી નાખ્યા. હા એને એક નથી થતું ને આપણે જો રાજી રાજી થતો જાય. અરે ગાંડા આયુષ્યની ખો કાઢ નાખી છે. અતિ કિંમતી હીરા માણેક સમાન એક એક શ્વાસની અંદર ઉઠતા આ શબ્દને તું ખોઈ બેઠો. મોટામાં મોટી ખોટ જીવને આ જઈ રહી છે. એ ખ્યાલ નથી. ખ્યાલ નથી એનું કારણ એને સંત સમાગમ નથી, કોઈ સંત સાનિધ્ય નથી. શું કરે જીવે બિચારો? શું કરે બાપા? ખબર નથી શું કરે. ને ક્યાંય એ વાત કાને પડતી નથી. 8-10 વર્ષ થઈ ગયા. સુરતની અંદર બપોરની સભા જયંતિ બાપાએ સત્સંગ પૂરો કર્યો. તો સત્સંગની અંદર સત્સંગ પૂરો કર્યો એટલે એક ભાઈ બહુ રોવા માંડ્યા. તે આપણા આ સત્સંગી ભાઈ એની બાજુમાં બેઠા હતા. તેને પૂછ્યું કેમ ભાઈ એટલું બધું રોવું આવ્યું? આવો કંઈ કરુણ પ્રસંગ તો આવ્યો નહોતો. એટલે એ ભાઈએ આપણા સત્સંગીને પૂછ્યું તમે આ સત્સંગમાં કેટલા વર્ષથી આવો? અરે ભાઈ અમને તો લગભગ 40-45 વર્ષ થઈ ગયા. કે ભાઈ બાપા હું તો પહેલી વાર આવ્યો છું. પણ આ સત્સંગ આ સમજણ અત્યાર સુધીમાં મારા કાને નથી પડી. એટલે મને રોવું એ આવ્યું કે અટાણ સુધીની મારી આયુષ્ય ખોટું વેડફાઈ ગયું.
એનો કોઈ ખગોવાલો મરી ગયો હોય એમ રોવા માંડ્યો હતો. જીવે બિચારો હું કરે ભાઈ સાહેબ, સંતનું મળવું ન થાય શું કરે. આમ તમે બધા કંઈક લૌકિકની અંદર ગરીબ માણસ હોય કે ધનવાન હોય એમાં હોય છે ભાગ શબ્દો બોલો બરાબર ને, ભાગમાં હોય તે આમાં એમ જ છે. હા, પૂર્વની કમાઈ વગર ચાર આંખ થાવી દુર્લભ છે. નહીં કોઈને પકડીને લઈ આવો ને બાપુ પરાયણે આમ ગોઠણ દબાવીને બિહાર રાખો ને એનું કામ ન થાય. અને કોક અમથો અહીંયા કાંઈક રિક્ષા લઈને કાંઈક મૂકવા આવ્યો હોય ને ભજનની માણા હોય ને એમ થાય કે લેતી જરાક સાંભળી જવું, 10 મિનિટ બેસીને જાય ને એનું કામ થઈ જાય. એ ન મૂકે પછી પકડ કરી લઈએ. કમાઈ વગર કાંઈ ન થાય. એટલે આપણે તો આમાં એ ગુણ બાંધવો છે કે આપણા હંસની ખરેખર કાંઈક કમાઈ હશે હો ભાઈ. નકર આવા મહાપુરુષોનો સંગ, આ સત્સંગ, આ જ્ઞાન ધ્યાન, આ વસ્તુ આપણને ક્યાંથી મળે. બસ જેમ મળ્યું છે ને એને ભરપૂરપણે માણી શકાય ને એનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે. આ તિથિ મનુ બાપાની બરાબર નહીં, ઉગમ ફોજના નરસિંહ મહેતા કહેવાતા હતા. લાભુ દાદા એને એમ કહેતા કે આ મેતોજી છે, કારણ કે એનો ભાવ એવો, કોઈ દી કંટાળે નહીં, થાકે નહીં, હારે નહીં. એટલી બધી ધીરજ ધારણાથી એના સંગમાં આવે, એને સત્સંગી બનાવે. અને દાદા ઉગારામની નિષ્ઠા એવી કે એમાં કોઈ દિવસ કાંઈ ફેર ન પડે નહીં, એક જ નિષ્ઠા. અને ખરેખર આ પૃથ્વી ઉપર સત્ય આવી રીતે જ સચવાઈને રહેલું છે. આવા ભાવિક ભક્તજનોના હૃદયની અંદર જ આ વસ્તુ સમાઈને રહેલી છે. ધન્ય છે મનુ બાપા જેવા સિદ્ધ પુરુષોને, ધન્ય છે એણે ગુરુગુણને બાંધ્યો. અને એવા જ ગુરુગુણે કરીને જ્યાં જ્યાં એની બદલી થઈ ત્યાં અનેક ભાઈલાઓને આ સંત સમાજની અંદર કાયમી સભ્ય બનાવી દીધા, કાયમી સભ્ય બનાવી દીધા. जोबन में नित काम सतापे ऐसी बंधनकारी, बाल बच्चों के पालन के हित पर घर दास भिखारी. है प्रभु एक नाम तेरो सुखकारी. वृद्धपणे में रोग लगे सब, काया निर्बलहारी. ब्रह्मानंद तेरे भजन बिन, भवजल दुख अति भारी. है प्रभु एक नाम तेरो सुखकारी. हाँ, બધું કરતા કરતા ઘડપણ આટો મારી ગયું તો પથારીમાં પડ્યા પછી એવી આશા સેવતો હોય, આ તો ભાઈ મારો દેહ થાકી ગયો, નકર હજી તો બાપુ આવું આપણે કેટલું કરત. આ 2 કારખાના છે ને, છોકરાઓને નથી કીધું આપણી પાસે મોટો પ્લોટ પડ્યો, મારે 3જી ફેક્ટરી કરવી હતી. હા, દેહ થાકી ગયો, ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ, તોય મુકતો નથી. વૃદ્ધપણે મેં રોગ લગે સબ. આ એક રોગ જ કહેવાયું, દેહના રોગ છે. ન્યાય જો તમે જરા કઈ સાબદાઈ નથી રાખી તો ઘટપણમાં તમને ઓય બાપાનું ઓય માં કરાવશે. હા, ખ્યાલ કરી લેજો. જે અત્યારે વૃદ્ધપણને પામી ચૂક્યા છે એના માટે હું હવે નથી કહેતો તમને, પણ બીજા કોઈ સર્વ માટે બંધાણ થકી થાય છે. કોઈ બંધાણ નહીં. છેલ્લા શ્વાસ સુધી જો આ મારા નાથની મળેલી ભક્તિને હાણવી માણવી હોય, મોજ કરી લેવી હોય
તો અત્યારથી જ મનથી સ્વતંત્ર થઈને રહેજો. બંધના બંધનમાં આપણે નથી રહેવું. નહીં, સ્વતંત્રપણું પ્રાપ્ત કરો. નાનું બાળક હોય તો એ નક્કી કરો કે મારા જીવનમાં કોઈ બંધન જોતું નથી, કારણ કે મારે ગુરુ મળ્યા છે, મને આ ભક્તિપદ પ્રાપ્ત થયો છે, તો મારે છેલ્લા શ્વાસ સુધી આ આનંદ કરી લેવો છે. કોઈ બંધન ન જોઈ. લાભુ દાદા કહેતા કે સત્સંગી કાયમને માટે નિર્વ્યસની હોવો જોઈએ, કારણ કે એ વિષ છે, નિર્વિષ. વ્યસન છે એ વિષ છે. કોના માટે? આપણા મન માટે. દેહ તો ઠીક છે ભાઈ, હવે એ 5-25 વર્ષનો વેલો વયો જાય કે મોટો જાય, એનાથી કાંઈ બહુ ફેર નથી પડતો, પણ મનને બંધન નથી દેવું. નહીં, અમુકનું મન ઈચ્છા કરે ને તો ના પાડી દે. તું તને આવી સભામાં બેઠા હોય ને મનને એમ થાય કે ખીચામાં બાવો પડ્યો, પણ અહીં બાપા અટાણું બરોબર આ વાત કરે ને કાઢીને ખાઈને જો જોઈ જાય ને તો વળી કંઈક મારી ઉપર જ કહે. બાજુવાળાને કે હું જરાક બાથરૂમ જઈ આવું. હવે આ ઈચ્છા થઈ તો તમે એને એમ કહી દો કે તાર જવું જ જા, હું નહીં આવું. મન જાય તો જવા દે, મત જવા દે શરીર. વણ ચડાવે કામઠે તુજે ક્યું લગે ગોતીર. દેહને તું ન લઈ જાત, મન ઠેકડા મારીને ઠું પડી જાય. વળી પાછું 5-15 મિનિટ થાય ને ત્યાં બળ કરીને આવે સમજાય. એટલે ઘડી કામ આજુબાજુ જોઈ લઈએ, જાવ કે ન જાવ. તૈયાર પાછું એને કહી દો તાર જવું જા, હું નહીં આવું. એટલે વળી ઠેકડા મારીને બેસી જાય. અને ત્રીજી વાર આવશે ને તો એવા બળથી આવશે કે લગભગ તો ઉપાડી જાય. પણ જો તયે તમે એને કહી દો કે તારા થાય એ કર લે, હું નહીં આવું, એટલે 24 કલાકની સહી થઈ ગઈ. 24 કલાક સુધી તમારે સામું નહીં જોવે. નહીં, 24 કલાકની ગેરંટી. સાધકે વિષય ઉપર આવી રીતે વિજય મેળવવાનો હોય છે. ભિખારી વેડા ન કરાય. કાંઈ એનાથી બીડાથી થોડું બીવાય, કાંઈ માવાથી થોડું બીવાય. આપણે તો કાળથી નથી બીવું. અને ગુરુનો બાળક બીડીથી બી જાય, એક ઉભરીની કટકીથી બી જાય. તમને એવા ગુરુ મળ્યા છે, કાળને બહાલી આપવાની છે. બીડાથી થોડું બીવાતું હોય છે. એટલે ભાઈઓ બહેનો, નાના મોટા સર્વે સત્સંગી ભાઈ લાવો. આજ મનુ બાપાની તિથિ છે, મનથી જ આપણે કંઈ બીજું કરવાનું નથી, મનથી જ, દિલથી. નહીં, વાત સાચી છે. આ તો મારા હિતની જ વાત છે. સર્વ પ્રકારથી મને સુખ મળવનાર છે, તો મારે વચ્ચે આ થોડુંક દુઃખ કામ હાથે કરીને ઊભું કરવું? મનથી જ, દિલથી જ. કોઈ શું કહે આપણને? કોઈ આપણને શું કહે? વ્રતપણે મેં રોગ લગે સબ, કાયા નિર્બલ હારી. બ્રહ્માનંદ તેરે ભજન બિન, ભવ જલ દુઃખ અતિ ભારી. હે નાથ, હે દયાળુ, હે દિનબંધુ, હે જગતના પતિ, તારા ભજન વગર શબ્દ પર સ્વરૂપ રસગંધ વાણી વ્યવહાર આ રતિભોગા સાત સાયર, આ ભવજલ તરવો મુશ્કેલ છે, કઠણ છે. બસ અહીંયા તમને સંતનો સથવારો છે, એટલે તમને હૈયે ધારણ છે કે મારે ચિંતા નથી. એલા તમારા હૃદયમાં નામ ગાજી રહ્યું છે, તમારે ચિંતા નથી. પણ આટલી વાતોથી સિદ્ધિ નહીં મળે. કલમા પઢો તો કલ્યાણ જીવકું કહત વિલાયત, કાનમાં વૈકુંઠ જાતા વાર ન લાગે, પણ તારે બેહવું પડે નામરૂપી વિમાનમાં. હે મન રાખો ને પ્રાણ જીવનમાં હોવી જોઈએ સુરતા તમારી ગુરુના જ્ઞાનમાં. જે મન નામ સંગી બનવાને બદલે દેહ સંગી બન્યો છે, વિષય સંગી બન્યો છે, એમાંથી એને છોડાવી અને નામ સંગી કરી દેવો છે. આ આપણો સર્વનો સહિયારો પુરુષાર્થ છે, સહિયારો પુરુષાર્થ છે. એ પુરુષાર્થની સફળતા કેવળ અને કેવળ નામ ભજન થકી છે.
પૂર્વે શુભ કરણી કરાયો, મનુષ્ય तना धरणी पर पायो, फिर विषय में भरम आयो, तुझे मौत नहीं याद आती है, કરી લેને હરિ કા ભજન પ્યારે, ઉમરિયા બીત જાતી હે. હે જીવ, હે હંસ, હે ગુરુના બાળક, મારા નાથનું ભજન કરી લેને. તને ભલામણા કાંઈ ના નથી, તણે ટક તું તારે થાવા દે. મારા નાથે જે દીધું હોય, રાબ રોટલો હો ને જે કાંઈ પુરુષાર્થ નક્કી કર્યો હોય કામ કમાણી કરી લે, કાંઈ ના નથી. તારા સંસાર વ્યવહારના કામને સિદ્ધ કરીને ભાઈ કોણ ના પાડે તને? તારે તો આ મનથી કામ કાઢવાનું છે. દેહનું કામ ભલે ન કરે, જે સ્થિતિમાં, જે વેશમાં, જે દેશમાં વિચરીએ, પણ એક મન માનવા ગુરુ ચરણે દાસ લાભું નીત રહીએ. બાકી તો આ ભૂતનો વળગાડ ભેડો ને ભેડો માળા ભાગીને ક્યાં રહીએ? પેટનું દુઃખ પેટમાં ખૂચ્યા, બાહિર કોને જઈને કહીએ? આ મનની પીડા કોઈને કહેવાય એમ નથી બાપા, કોઈને કહેવાય એમ નથી. એક સદગુરુ પરમાત્માને આરાધના કરી શકાય કે હે નાથ, હે મારા નાથ, હે દયાળુ, હે સદગુરુ પરમાત્મા, તું દયા કરજે ને આમાંથી બારો કાઢજે મને. ને ખરેખર હો ભાઈઓ બહેનો બાળકો, સંત સિવાય આપણું કોઈ નથી, ગુરુ સિવાય આપણું કોઈ નથી. આપણું એટલે આપણા મનનો. દેહ તો પ્રારબ્ધનો ઘડેલો છે, એ કાર્યક્રમ તો તમે કરેલા કર્મ પ્રમાણે હાલશે, એમાંય ક્યાંય ખોટી ન થતા. અટાણે કંઈક આપણા જીવનમાં નવીન ઘટના ઘટી છે કે આપણને પ્રગટ પરમાત્મા સંત સદગુરુ મળ્યા છે, તો એનું ભજન કરી લેવું. એ ભજન કરી લેવું તો કેમ કરી લેવું હે ભાઈ? કારણ કે અત્યારે સંત સદગુરુ પરમાત્મા દહીણું કરવા બેઠા છે, કાંકરે કાંકરો નીકળી જાય તો જ મને એમ છે કે મજા આવે, બરાબર ને? તો શું છે કે ક્યાંય આપણને ખાવામાં નાની એવી કાંકરી ન આવે, નકર ભંગ પડી જાય, મજા બગડી જાય. અખંડ સમરણ સાધે યોગે, મન પવન ને બાંધી રે, અખંડ સમરણ સાધે યોગે. બેઠા દીદી સુરતા શબ્દમાં સાંધી રે, બેઠા દીદી સુરતા શબ્દમાં સાંધી રે, ઓઠ કંઠ જીવ લાવ્યા અખંડ સમરણ સાધે યોગે. અખંડ સમરણ સાધે યોગે, મન પવન ને બાંધી રે, અખંડ સમરણ સાધે યોગે.
दरवाजे शांति की दी नव दरवाजे शांति के विविधता पले ठारी रे हाँ नव दरवाजे शांति के विविधता पले ठारी रे रुति दजाने रीति लईने रुति दजाने रीति लईने भगवान दीदी बारी रे अखंड समरण साधे योगी अखंड समरण साधे योगी मन पवन ने बांधी रे अखंड समरण साधे अगम घरनी घर विचे पारी रे मुन थईने अगम घरनी घर विचे पारी रे अगम घर आप विराजे अगम घर आप विराजे सदगुरु अंतरयामी रे अखंड समरण साधे योगी अखंड समरण साधे योगी मन पवन ने बांधी रे अखंड समरण साधे योगी अगम घर ने आडा ताला दीदी चपाखड़े कुती सारी रे अगम घर ने आडा ताला पाखड़े पुथी सारी रे दास लाभो मेरे सदगुरु दाता दाता दास लाभो मेरे सदगुरु दाता
અખંડ સમરણ સાધે અખંડ સમરણ સાધે મન પવન ને બાંધી રે અખંડ સમરણ સાધે યોગી અખંડ સમરણ સાધે મનુષ્ય માત્રના ઘટની અંદર એક નિરંતર શબ્દ ઉઠા કરે છે. એમ કહેવાય છે કે ભગવાન શિવ આઠેયપુર કૈલાસની અંદર બેઠા બેઠા ભજન જ કર્યા કરે છે, બીજું કંઈ કરતા જ નથી. અને વાત સાવ સાચી છે. કે શિવ પોતે પોતાના સ્વરૂપને ભજી રહ્યા છે. અખંડ, ક્યારેય ખંડિત ન થાય. અવિનાશી, ક્યારે એનો ક્ષય જ ન થાય. એવો નિરંતર શબ્દ મનુષ્ય માત્રના ઘટની અંદર વીઠા કરે છે. એ અખંડ સમરણ કોઈ સાધે યોગી, જે મારો નાથ સમરી રહ્યો છે એની સાધના કોઈ સાધી જાણે. આપણે શું કરવું છે? કે આપણે તો આપણા સ્વરૂપને ભજવું છે. જો એને કોઈ સાધે તો એ યોગી બની ગયો. પણ હોય છે હું દેહ છું, એ ભાવને લઈને જીવ શિવને ભજી શકતો નથી. બહુ કહી રહ્યો, હૈદ થઈ ગયો. હા, મનના અજ્ઞાને તો હૈદ કરી નાખી. એટલે હું મારું નામ ન લઈ શકું કે ના, નથી લઈ શકતો. પોતે પોતાને સમજી બુજી શકતો નથી. તુલસી, નફા વિચારીએ ક્યાં ભલે બુરે से काम, बुद्ध से मिला हनुमान, हनुमान जी से मिल गया है राम. તુલસીદાસ ને સંત સદગુરુ નરહરિએ આ અખંડ તત્વની ઓળખાણ કરાવી. એ લાંબી કથા અત્યારે નથી કરવી, પણ એમાં એવી શાન કરવામાં આવી કે જે ચિત્રકૂટના ઘાટ ઉપર સર્વે સંતો ભક્તોનો મેળો થાય છે, એ સર્વે સંતો અરસપરસમાં તિલક કરશે, પણ જે પોતે પોતાને તિલક કરે ઈ રામ છે. મતલબ ચિત્રકૂટ તુલસીદાસ તો 400-450 વર્ષો પહેલા થયા. જો તય ભગવાન રામ આવ્યા હોય તો અત્યારે એ ક્રમ ચાલુ હોવો જોઈએ ને. પણ કોઈ પોતાના હૃદય ભૂમિકાની અંદર આ જગતને કૂટી નાખે, હું દેહ છું એ ભાવનો લય કરી નાખે. ચિત્ર કૂટાઈ જવું જોઈએ. માતા દેવહૂતિને કપિલ ભગવાને આ કામ કરાવ્યું, જગતનો બાદ કરાવ્યું. તત્વએ તત્વને સમજાવીને માતાના મનને એમાંથી છોડાયું. ને ભાગાકાર નો થાય ને ત્યાં સુધી શેષ રકમ મળતી જ નથી. શેષ ક્યારે ઊભું થાય કે ભાગાકાર થઈ જાય, તો આકાર જો ભાંગી જાય તો જ શેષને સમજી શકાય. પછી એને અવિભાજ્ય રકમ કહેવાય.
શિવ સ્વરૂપ સહમપદ આગે ગુરુચરણમાં લીન દાસ લાવવું અરસ પરસ એકી. પછી નહીં કોઈ ભાવના બેન સાધુ સમરણ્યું કર સિદ્ધ. હવે શું થયું કે હવે ગુરુ શિષ્ય એક થઈ ગયા. હવે શું થયું કે સુરતી શબ્દ એક થઈ ગયા. હવે શું થયું કે પુરુષ પ્રકૃતિ એક થઈ ગયા. હવે શું થયું કે શ્વાસ અને ઉશ્વાસ એક થઈ ગયો. હવે નહીં કોઈ ભાવના ભીન. અખંડ સમરણ સાધે યોગી આપણી સાધના છે. એ ઉઠતા શબ્દને ઓળખવું શબ્દની સાધના છે. આની સાધના આપણે કરવી છે. મન અને વૃત્તિને એનું આરે અનુસંધાન કરાવવું છે. અખંડ સમરણ સાધે યોગી. કોઈ મન અને પવનને બાંધી મન અને પવનનું એક ઘર કરો. ભલે મારા નાથના જ સ્વરૂપ છે, એની ના નહીં. મને એનું પવન એનો, અને એક ઘર થાય તો શું લાભ થાય કે મન પવન બ્રહ્મના ઉગારામ દાદા કે પછી દેખાય એક જ આ વાસા. સાચા વચન હે મહેશ્વરા મૂળ વચનમાં વસે છે આ એક ગુણેશા. મૂળ વચન કરી લ્યો પાકા જપી જાપ અખંડ અજંપા. મન અને પવનનું એક ઘર થાય તો ખબર પડે કે આ તો એક જ પુરુષ નિવાસ કરીને રહેલ છે, બીજો કોઈ છે જ નહીં. કોઈ માને કે નો માને ભાઈઓ બહેનો, અને આખા જગતની અંદર એક જ આત્મા છે. ભલે અહીં મને મારા આત્માનો અનુભવ થાય, તમને તમારા આત્માનો અનુભવ થાય, ભલે કાંઈ વાંધો નહીં. હકીકત એવી છે કે આત્મા એક જ છે, બીજો છે જ નહીં. એક જ ઓહમ પુરુષનો આ વિલાસ છે. આ જગતની અંદર બીજો પુરુષ છે જ નહીં, કોઈ છે જ નહીં. એક જ છે. એક છે એને જાણી લેવો. એના માટે નેક અને ટેક છે. જો એવું નેક એવી ટેક એવું નિશાન નક્કી કરીને ભજન કરવામાં આવે તો એક થઈ જાય. ભલે બે વિનાના 52 બોબડા આપણે બધા જાણી છીએ, એ ન મળે મોંઘે મૂલે, પણ બેનો એક કરાવે એવા જો કોઈ સંત સદગુરુ મુજાગર કોઈ મળે, મનને જાગૃતિમાં લાવી દે એવા મુજાગર, તો વાત 52 થી બહાર બોલે. તો 52 તત્વને બહાર જે આ એવડો એકનો એક પુરુષ જે ખેલ ખેલી રહ્યો છે એનો અનુભવ થઈ જાય. ભાઈ એના માટે લાભુ દાદા કહે છે ઉન મુન હોકર આસન બેઠા, સુરતા ઈ શબ્દમાં સાંધી, હોઠ કંઠ જીભના સહારા વિના અખંડ ધૂન રહી લાગી. ઉન્મુન ઘોટમટું થવાની આ વાત નથી, ઘૂમટ ઘેરો કરવાની આ વાત નથી. એ છોકરાઓ હવે ભલામણા વિચાર તો કરો, મારે પૂજાનો ટાઈમ થયો ને તમે આ ડખો આદરો, જાઓ અગાશીએ રમો, કા નીચે વૈયા જાઓ ગ્રાઉન્ડમાં. વિચાર તો કરો તમે. ઉન્મુન મનને અંતરદ્રષ્ટિ કરાવવી એ ઉન્મુન છે. પછી વધારે સમજવા માટે હોઠ કંઠ જીભના સહારા વિના જે સાધક ભજન કરી રહ્યો છે એ ઉન્મુની કરી રહ્યો છે. ઉન્મુન હોકર આસન બેઠા. ભાઈ બેઠા ક્યાં બેઠા, કા બરાબર ને? કારણ કે આ વાત હવે મનની ચાલુ થઈ ચૂકી છે, દેહ દશાનો બાદ થઈ ગયો છે. આને ક્યાં બિહારું કે પદ્મા લેકર આસન રખના, ઉની મુની મુદ્રા કો ધ્યાન ધરો, અગમ અગોચર મંત્ર ને પઢતા માળાવ, સુન મંડળમાં જઈને સેલ કરો. આ મનને ગુરુએ આપેલા પદ એટલે નામમાં આસન વળાવો. આપણને આ આસન સિદ્ધ કરવાનું કીધું છે.
એટલે આમ બીજા સંતોને આપણે તો આપણા સંતોને આંખે જોયા છે, બરાબર ને? એણે તો કોઈ દી ક્યાંય પદ્માસન વાળ્યા નહીં ને, એ ક્યાંય આમ બેવડા તેવડા હાથ પગ કરીને ક્યાંય આમ 2, 5, 10 કલાક બેઠા હોય એવું અરું કહીએ આપણે જ જોયું નહીં, બરાબર ને? પણ આઠે પોરી ભજન કરતા હતા એ આપણને ખબર છે, કારણ કે એની કમાઈથી આપણને ખ્યાલ આવ્યો કે આઠે પોરા ભજન કરે છે. શેનાથી કરે છે કે પદની અંદર મનનું આસન વાળીને કરે છે. ચંદા સૂરજ કોઈએ ચલતા ન દેખા, ન દેખી કોઈએ વધતા વેલ, એમ જ સંત હરિજન ભગતને કોઈએ ભજતા ન દેખા. આ છે મારા કુદરત મહારાજ ના ખેલ. કોઈ એને આ ખબર જ નથી કે આ પુરુષોએ ભજન કેમ કર્યું, કે મનની પદની અંદર આસન લગાડીને બેસાડી દીધું. હુનમુન હોકર આસન બેઠા, સુરતા શબ્દમાં સાંધી. બસ ધીરોજીનું આ જ કહેવું છે કે પોર આઠે આ માટે જાપ જપો. આ જુગતી થોડીક જાણી લેજો જાપમાં, આ જાપની થોડીક જુગતી જાણી લ્યો, જેની આપણે ચોખવટ કરી. બાહિર લગાડેલા સ્નેહને અંતરમાં લગાડો, એટલે શબ્દમાં લગાડો તો અલખ બોલી રહ્યો છે આપમાં. લખવા ભાખવામાં ન આવે એવો શબ્દ અંદર ઉઠી રહ્યો છે. કોઈ નથી કહી આઈકું, અટાણ સુધીમાં આ વાત કોઈ નથી કહી આઈકું, ક્યાંય લખેલી નથી. આ વસ્તુ તો અનુભવ ગમ્ય છે, ફક્ત અને ફક્ત અનુભવ. પછી પાછો અનુભવ પછી પણ આ ગુંગાની સાકર, જેમ મૂંગો માણા બોલી ન કે હાકર ખાઈ ગયા પછી ઠેકડા મારે ને આ કરે ને આમ હાથ ઉલાડે ને, એટલે પતન શેની મજા આવી, હું આવી? હાકર દેખાડે, આમ કરે કે મેં ખાધી, પણ એનો સ્વાદ કહી ન શકે, નથી કહેવાતું. આપે જાણે આપે માણે મનકી નહીં કોઈને કહેનાર, કારણ કે કહેવાય એમ નથી, પણ સમદ્રષ્ટિમાં રહે સમાય. મન મસ્તાના થઈને ફરનારા બધા એની હારે એકત્વ સાધીને રહે છે, મનથી મસ્તાનો થઈને વિચરણ કર્યા કરે છે. સુરતા શબ્દમાં સાંધી. હવે ચોખવટ કરી નાખી કે હોઠ કંઠ જીવના સહારા વિના અખંડ ધૂન રહી લાગી. આવી રીતે અખંડ તમે સ્મરણ કરી શકો છો. બોલોઠો વળવા જાવ તો અખંડ નહીં થાય, કારણ કે તમારે જ પોતાને પાણી પીવાની ઈચ્છા થઈ તો ઊભું થવું પડે, ભૂખ લાગી ગઈ તો ઊભું થવું પડે, કામ ધંધાનો ટાઈમ થાય તો ઊભું થવું પડે, જવું પડે કે નહીં? પણ કીધું કામ પ્રસંગે જવું જન્મમાં, પણ જો આવી રીતે ગુરુ શરણને રાખી મનમાં, પણ જો મન માર્ગ ચૂકે તો પાછું સત્વર પાછું વાળવું, પણ જગતની મિથ્યા વાતોમાં વહી ન ગાળવું. આનાથી જ 9 દરવાજે શાંતિ કીધી, ત્રિવિધિ તાપને ઠારી, વૃત્તિ ધજાને વીટી લઈને ભગવાન દીધી બારી. આનાથી જ 9 દરવાજાની અંદર શાંતિ સ્થપાઈ ગઈ. નકર ઉકળાટ શેનો છે? આ જોવો એટલે તરત જ તમને રૂપનો મોહ થયો, બરાબર ને? મનનો સ્વભાવ છે, મનનો કઈ વાંક નથી બાપા, એનો તો સ્વભાવ છે. એ જે જોવે એમાં લાગે, એમાં લાગે. એ તો કર્તૃત્વ ભાવને વરી ચૂકેલું છે, એટલે કર્યા જ કરે છે, ક્યારેય છૂટું પડતું જ નથી. હમણાં આપણે કીધું ને અગાઉ કે મનના મર્મને પીછાનવો પડે, પીછાનીને એને ઠીક ઠેકાણે રાખવો પડે, જ્યાંથી ઉઠ્યું ન્યાય અને પાછો બેહારવો પડે. હાવ સાચું કહીજો. તમે ક્યાંક 5-15 દિનના પ્રવાસે નીકળો અને સારા માયલા આયોજકોના ટૂરમાં તમે ગયા હો, એ તમને સારી સારી હોટલોમાં ઉતારે, ભાત ભાતના ભોજન જમાડે, એના વાહનોમાં બેહાડીને તમને બધાય ફરવા લઈ જાય, નાસ્તા પાણી એવા સરસ મજાના કરાવે. આમ 5-15 દી બાદશાહી ભોગવીને ઘરે આવો, ઘરે આવ્યા પછી તમને હાશ થાય, હાશ
એલા પણ ન્યા આય તારી ઘરે ગાઈડલું ગાઈઠું વાળું આ તો દંડલોપમાં હૂતો તો ને અહીંયા આવીશ. અરે ન્યા તો કેવી નવી નવી કાચની ડીશુમાં તને નાસ્તા જમણવાર દેતા હતા. તારે ભલે સ્ટીલની પણ ઠોબારા બધા ગોબા પડી ગયા તોય આવીશ. ન્યા કેવા ઓઢવાના હતા ને આય તારો નાક વાહે આવે ત્યાં ગંધાઈ તારી ચાદર. ઓ મલમલ જેવું તોય અહીંયા આવીશ. એનું કારણ શું એ કયો? એ ઓલું એકેય આપણું નહોતું, બરાબર ને? આ આપણું છે. બસ જીવને હાઈસ પોતાની ઘરે એટલે ઉપાદાન કારણમાં સમાય તો જ હાઈસ થાય એમ છે, નકર હાઈસ થાય એમ નથી. બીજો કોઈ પ્રયત્ન હાઈસ કરાવનાર નથી. અને ઈ ઘર બતાવનાર રોકડા ભગવાન સંત સદગુરુ છે. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ હે, જીવ માળા મેં મેળ, ચિત્તમાં જો શાંતિ ચાહે તો પૂગી જા ગુરુને ઘેર. માળા કરતા હોય અને ખબર હશે, અનુભવ હશે કે માળા કરતા 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 જ્યાં બેરખો આવે એટલે એના મનને હાઈસ થાય. હું શું હાઈસ થાય? હાઈસ એક માળા મારે થઈ ગઈ, બરાબર? આપણે આની બહુ ચોખવટ નથી કરવી, નકર મન બિચારું માળામાં રહી ગયું છે, સમજ્યા? બેરખામાં. એ વાત અટાણે નથી કરવાની. પણ સદગુરુ છે એ માળાનો મેળ છે. કર્મ માત્ર સદગુરુ થકી પૂરા થાય છે. ને ધર્મ ન્યા સમજાય છે, ન્યા બુજે એટલે સૂજે છે. નવે દરવાજે શાંતિ કીધી, સર્વ પ્રકારથી શાંતિનું ઘર મળી ગયું. ત્રિવિધિ તાપને ઠારી, રજો સત્વો તમો, એથી ઉઠેલો આ ત્રિવિધિનો તાપ ન્યા સમી જાય છે. વૃત્તિ ધજાને વીટી લઈને ભગવાન દીધી બારી. 52 ગજની ધજાઓ, 52 ગજની મંદિર ઉપર 52 ગજની ધજા. તે આમાં એમ જ છે ભાઈ. આ દેહ દેવળ 52 તત્વનો બનેલો છે, પણ ફગ ફગ થાય છે, ફગ ફગ થાય છે, ફૈગા જ કરે છે. પવન આવે છે ને એટલે આ વૃત્તિ બિચારી ફૈગા જ કરે છે. પણ કોઈ એવી પવનની જો આંટી આવે અને જેના આધારે ઈ ધજા છે એને જો વીટાઈ જાય એટલે ફગવાનો કાર્યક્રમ પૂરો. એ ગુરુ કૃપા રૂપી પવન છે. જો વૃત્તિ થાંભલો એટલે આત્માને વીટાઈ ગઈ એટલે ફગવાનો વાત પૂરી થઈ ગઈ, શાંતિનું ઘર પ્રાપ્ત થઈ ગયું. 52 તત્વનો વિલાસ એમાંથી જ વીઠો છે ને એમાં જ જઈને સમાસ થાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ત્રણેયનું કારણ તો આપણો પોતાનો શુદ્ધ ચૈતનાત્મા છે. વૃત્તિ ધજાને વીટી લઈને ભગવાન દીધી બારી. જે સાધક આવો થોડોક ચિંતિત રહે છે, થોડોક ખ્યાલી રહે છે, એને કાયમ લાભ રહે છે. જરા કઈ બહાર ગઈ એટલે પાછી કરે. બેટા અટાણે તડકો જ બહુ, બહાર જવાનું રમવાનું કે અમારે રમવું કે અહીં રમો, અહીં પંખો ચાલુ કરી દઉં, અહીં રમો છોકરાઓ, બહાર ન જ જવું. બહાર વરસાદ બહુ આવે બેટા, અહીં નહીં રહ્યો. બહાર ટાઈટ બહુ છે, જો અહીં હીટર ચાલુ કર્યું છે, અહીં નહીં રમો છોકરાઓ. જેણે આનંદના ઘરરૂપ નામની અંદર વાસ કર્યો છે એને ત્રિવિધિનો તાપ કાંઈ ન કરી શકે. નહીં નહીં, ક્યાં સંતને, ક્યાં મહાપુરુષને, અરે ક્યાં અવતારને, એ ભાઈ ક્યાં ઋષિ મુનિને એ પજવી સિક્કા બતાવો. એક અવતાર ઉપર એવી તમે વિચાર કરી જોવો કે એના જીવનમાં આવેલા આવરણ ઉપર એ ડૈયા હોય, નાસીપાસ થયા હોય એવો પ્રસંગ જ નથી ક્યાંય. નહીં નહીં, કારણ એટલું છે કે એના મનવૃત્તિ નામમાં સ્થિત છે. એને કાંઈ ફેર નથી પડતો. રામને રાજમહેલમાં રહીએ તોય ફેર નહોતો, વનમાં રહીએ તોય ફેર નહોતો, કાંઈ ફેર નહીં. અરે કૃષ્ણને પાંચેય 5 માતા કુંતા ને દ્રૌપદી એના ગુણ ગાયા કરે.
અને ભરી સભાની અંદર શિશુપાળે હો ગાળ્યું દીધી, એને મને કાંઈ ફેર નહીં. લે કાંઈ ફેર નહીં. નગર બાપુ મોટા માણાની આમ આવા ક્યાંક ફંક્શનમાં, લગ્ન પ્રસંગમાં, સભામાં ક્યાંક મોટા માણાની સામે જરાક આમ જરાક ડોરા ફાડીને જોવાઈ ગયું હોય ને, ત્યાં તો એ તમારે કાંઈકનું કંઈક કરી નાખે. હા, કાંઈકનું કંઈક આપણું કરી નાખે. આ તો સર્વસતાધીશ ઈશ્વર, છતાંય એના મનને કંઈ નહીં. એને એ ખાલી ભ્રકુટી હાલે ને ત્યાં બ્રહ્માંડ બળી જાય, અને છતાંય કાંઈ નહીં. ક્યાં કાંઈ નહીં. વૃત્તિ ધજાને વીંટી લઈને ભગવાન દીધી બારી, અખંડ સમરણ સાધે ઈ યોગી. મન પવનને બાંધી, જેને મન પવનનું એક ઘર કર્યું છે એ આ યોગને પકાવી જાણે છે. ગરામ દાદાએ કીધું કે લા આ અખંડ, આજ અવિચળ, જે તમારો શુદ્ધ ચૈતન્ય આત્મા, એને જાત વર્ણ ન વિચારો, એના માટે તમે કોઈ કલ્પના કરતા જ નહીં. જે નિષદીના આપણા ઘટમાં ગાજે, અટાણે ફડાકા મારી રહ્યા છે, અટાણે આપણને બોલાવી રહ્યા છે, અટાણે શબ્દનાદ કરી રહ્યા છે, પણ હજી આપણા મન પવનથી ન્યારો, હજી આપણે મન પવનનું એક ઘર કરી શક્યા નથી ને, એટલે એકેય અનુભવ આપણને થતો નથી. હવે આ ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી. અગમ ઘરમાં આપ બિરાજે, એ તો છે સદગુરુ અંતર્યામી. એક પછી એક કડીબદ્ધ સાધના કેમ કરવી ને સાધનાનો શું લાભ. ઉન્મૂન થઈને ખરેખર બાપા શું કરવું છે, આ મન નહીં ઉન્મૂન કરીને આપણે શું કરવું છે, કઈ ગતિ પામવી છે, કે અગમ ઘરની ઉઘાડવી છે બારી. અગમ ઘર કે મનને એની ગમ નથી, મન બિચારું આ વાતને જાણતું નથી. ખરેખર આ બધું જાણ્યા પછી પણ મન એકલું ન્યા જઈ શકતું નથી. ન્યા ગુરુની જરૂર, એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ છે. સાધનાની અંદર ગુરુને જ મોર મોકલવા પડે એમ છે, આપણે એની આંગળી ચાલીને આયલું જવાનું. मुसल्ला छोड़ तस्बी तोड़ किताबे डाल पानी में पकड़ दस्त फिरिश्तों का गुलाम उसी का कहता जा अगर है शौक मिलने का तो हर दम लोह लगाता जा जलाकर खुदनो माई को भस्म तन पर लगाता जा. मुसल्ला तोड़ देह દશાને મૂકી દે, તસ્બી તોડ કે કર્મમાંથી મનને પાછું વાળી લે. પકડ દસ્ત ફિરિશ્તો કા, કોઈ સંત મહાપુરુષનું ચરણ ગ્રહણ કરી લે, એની આંગળી પકડીને આયલો જા, મતલબ એનું વચન એ વચન પ્રમાણ કરી લે, તો તું એ અગમ ઘરે જઈ હકીશ, નકર નહીં જઈએ. ત્યાં તારે ગુરુ વગર નહીં હાલે. ઉઘાડવી છે અગમ ઘરની બારી. પણ એક પ્રશ્ન સાધક માત્રનો એવો છે કે બાપા આ પ્રયત્ન અમે કરી રહ્યા છે, પણ એમાં એવું થાય છે કે સામાન્ય કામ કરતા હોય ને તો એક વિચાર હોય, જે કામ કરતા હોય એનો વિચાર હોય, પછી એ કામમાં વધારે સફળતા મળે તો એના માટે બીજા બે વિચાર હોય, બરાબર ને? પણ કોણ જાણે શું છે, સમરણ કરવા બેસીએ એટલે પેલા શ્વાસે એક વિચાર, બીજા શ્વાસે 3-4 વિચાર, ત્રીજા શ્વાસે 10-12 વિચાર, ચોથા શ્વાસે તો વાવાઝોડું ઉપડી જાય છે. આમાં ભજન કરવું કેમ? આનું કંઈક કરો, આનો કંઈક ઉપાય બતાવો. આવું થવાનું કારણ શું છે એ પેલા કયો. કે તમે ભજન કરવા બેઠા એટલે અગમ ઘરનો તમે દરવાજો ખોઈ લો, બરાબર ને? એની અંદરથી અનંત જન્મના કરેલા કર્મરૂપી પવન છૂટે છે. ઈ સાધક જો
જરા કે કાચો પોચો રીએ નાસીપાસ થાય એટલે એ પવન એને ઉપાડી જાય, ક્યાંય ને ક્યાંય ફગવી દે. પણ ડુંગર ચડિયા દેખી મઢિયા મેં ભયા સુરવીર, દાસ સતાર ગુરુ કૃપા से अमर हो गई जागीर. हे माई मैं तो बन गया फकीर, मैंने ढूंढा अपना शरीर, औ माई मैं तो बन गया फकीर. ત્યાં તમારે સુરવીરપણાની જરૂર છે. અને ખરેખર સુરવીર થઈને જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. આવા કાયરપણાની વાતો કરીને ક્યાંક તું બીજાને બિવરાવીશમાં. સુરવીર બની જા. અહીં કોઈને લાફો મારવાની વાત નથી, કોઈને કાટલો ચાલીને બે અપત શબ્દ કહેવાની આ વાત નથી. મનનું સુરવીરપણું તારે કરવાનું છે. અને ખરેખર એને જ સુરવીર કહેવામાં આવે છે. લંકાપતિ રાવણ સવારે નાઈ ધોઈને તૈયાર થાય ને એટલે મંદોદરીને આમ હામાં ઊભા રાખે સમજ્યા, અને પોતે તીર લે, કમાન લઈને તીરકામઠું લઈને ઊભા રહીએ અને તીર છોડે. મંદોદરીએ કાનમાં જે રિંગ પહેરી હોય ને એની મોહરવું કાઢે, કાયમનો ક્રમ, અને અભિમાન કરે કેમ છે મારા જેવો કોઈ સુરવીર. ઓને ઘણું લબલબ થાય કે આ ચૂકી જાય ને આઈને કાર્યક્રમ પૂરો કરી દે. બહુ એકવાર કીધું ને એટલે મંદોદરીએ કીધું કે સ્વામીનાથ એવું ન હોય, એવા ઘણાય હોય કે ઘણાયને એકનું નામ દ્યો મને. એ એકનું નામમાં તો એક રઘુરાજા છે, એ સુરવીરમાં પણ સુરવીર કહેવાય છે. એમ કે હા ઉપડ્યા રઘુરાજા સવારના પોરમાં પૂજા પાઠ કરી રહ્યા છે, ત્યાં આવી ગયા અને પોતાની ઓળખાણ આપી કે હું લંકાપતિ રાવણ છું અને મેં તમારા બળના બહુ વખાણ સાંભળ્યા છે, એટલે મને દ્વંદ્વ યુદ્ધ આપો, એટલે મારે તમારી બથો બેચ બાંધવું છે. એ રઘુરાજા બહુ પ્રસન્ન થયા, રાજી થયા, બહુ સારું કર્યું તમે આવ્યા, 2-4 દી રોકાવો, મારી મહેમાન ગતિ હાણો માણો, પછી આપણે દ્વંદ્વ યુદ્ધ કરીએ. કે નહીં અટાણે જ. કે જોવો મહારાજા એવી તમારી ઈચ્છા હોય તો થોડીક વાર જાળવો, આ મારી પૂજા પૂરી થાય એટલે આપણે દ્વંદ્વ યુદ્ધ કરીએ. કે ભલે. એ પૂજા કરતા કરતા કોણ જાણે શું થયું તો કે દર્ભની સળી, આવડીક સળી નીચેથી ઉપાડી આમ કરીને આમ વાળીને આમ નાખી દીધી. રાવણે આ જોયું, એ તમે શું કર્યું? કાંઈ મને ભય પમાડવા માટે કરો છો? ના એવું નથી રાજા. તો શું છે? કે ભાઈ આ બાજુના જંગલમાં ગાય માતા ઉપર સિંહે હુમલો કર્યો, એટલે ગાયે મને મનોમન ધા નાખી કે હે ધર્મના રક્ષક રઘુ તું મારી રક્ષા કર. અચ્છા, એટલે તમે શું કર્યું? કે ઈ મેં સિંહને ઘાયલ કરી દીધું. ઓલી હળી આમ કરી કે હા ઈ એમ. વળી પાછી પૂજા ચાલુ કરી દીધી. વળી થોડીક વાર થઈ ને એટલે એની સળી પાછી ઉપાડી, આમ 2 છેડા ચાલીને આમ કરીને આમ કર્યું, એટલે એના 3 કટકા કર્યા. અને રાવણને ક્રોધ ચડી ગયો. એ તમે શું કર્યું? કે તમે એટલા બધા ઉગ્ર ન થાવ. ગાય માતા ઘાયલ પડ્યા હતા, સિંહ ઘાયલ પડ્યો, પણ ઓલો ઘાયલ સિંહ ઘુરકતો હતો એટલે માં થથરી જતા હતા, એને ભય લાગતો હતો, એટલે એને મને ધા નાખી પાછી કે એ ધર્મના રક્ષક રઘુ તું મારી રક્ષા કર. એટલે તમે શું કર્યું? કે મેં એ સિંહના 3 કટકા કરી નાખ્યા. એમ. એટલે રઘુરાજાએ કીધું કે લંકાપતિ તમે એમ એટલું બધું આશ્ચર્ય ન અનુભવો, ઉગ્ર ન બનો, મારે પૂજાને હજી વાર લાગશે. તો તમારી ઈચ્છા હોય ને પગ જરાક છૂટો કરવો હોય તો જરાક આંટો મારી આવો ને. અને ઓને એમ થયું નહીં જોવું તો જોહે જ. એટલે એ ગયા ઊંડા જંગલમાં ગયા તો ખરેખર એક ગાય માતા ઘાયલ પડ્યા હતા અને સિંહના 3 કટકા જોયા. આમ ગયા તા પગ છૂટો કરવા, પણ ગાઢ છૂટા પડી ગયા. વિચાર કર્યો કે એને ત્યાં હવે પાછું જવાય? આ ખાલી હરી લઈને જો સિંહના 3 કટકા કરતા હોય તો આની પાસે જવાય નહીં. ત્યાંથી જ ઘર ભેગા થઈ ગયા.
રઘુ એટલે એક સત્ય નામ છે, એનાથી મોટું આ જગતની અંદર કોઈ નથી. ત્યાં રાવણ એટલે બીજું કાંઈ આપણે આ કાંઈ માણાને બધવવાની વાતોનું નથી ભાઈ. રાવણ એટલે દેહ અભિમાન, અહંકાર, એનું ન્યા કાંઈ ન આવે, એ કાંઈ કરી ન શકે, એના ગાઢ મોકરા થઈ જાય. જ્યાંથી ઉઠ્યો તો ત્યાં જઈને વયો જાય. ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી, એની અંદરથી કર્મરૂપી પવન છૂટે છે. પણ ગુરુ આપણા મનને સુરવીર બનાવે છે, આપ બળથી બનાતું નથી. નહીં નહીં નહીં. શું ભલા મણા તું વળી આ પાન બીડી તમાકુ કે બાપા હવે આજથી બંધ કરી દો, હા કરી દેજો તારે ચા. એક બળ મળી ગયું, એના મનને નક્કી કરી નાખ્યું, એને છૂટી ગયું. પછી કોઈ દી ઈચ્છા જ ન થઈ. વરે 2 વરે 5 વરે એ બાપા તે દી તમે બહુ સારું કર્યું હો, તે પછી ખરેખર કોણ જાણે ગમે એમ હોય, મને કોઈ દી ઈચ્છા જ નથી થઈ. લે આ બળ તને કોણે દીધું? કે ગુરુના કરુણાના ભાવે બંધાવી દીધું. ગુરુ આપણા મનને આવી રીતે સર્વે દ્વંદ્વોની સામે સુરવીર બનાવે છે, સુરવીર બનાવે છે. ઉન્મૂન થઈને અગમ ઘરની ઉઘાડવી છે બારી, અગમ ઘરમાં આપ બિરાજે. આપ નામ ઈશ્વર નામ આત્મા, કરતા કુદરત, છેલ્લે મારું સ્વરૂપ. જીવનું સ્વરૂપ શિવ છે. અનુભવ પરત્વે જ મન આ નક્કી કરી શકે છે, વાતોથી નહીં. નકર આ વાતો આપણે જે કરી રહ્યા છે ને ભાઈ સાહેબ, ખરેખર તમને કહું છું, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ રામાયણ ગીતા ભાગવત બધામાં આ જ વાત લખેલી છે. નક્કી કરાવનાર ગુરુની બલિહારી છે, ગુરુની બલિહારી છે. અગમ ઘરમાં આપ બિરાજે સદગુરુ અંતરયામી, એ पर्दा है दुई का हटा कर जो देखा तो ज्ञानी के बस एक मैं हूं और जुदा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं. જ્યાં પડદો હટાવ્યો ત્યાં તો મારા ગુરુને જોયા. એને જોતાની સાથે એટલો તદ્રુપ થઈ ગયો, હું પોતે એ સ્વરૂપમાં જઈને સમાઈ ગયો. આ શિષ્ય ગુરુમાં સમાય, આ દેહ ગુરુના દેહમાં ન સમાય. નહીં નહીં, એ એક ઘર કોઈ દી નહીં થાય, એ નહીં થાય. આ થઈ જાય છે. આ મન ગુરુ સ્વરૂપની અંદર જઈને લઈ પામી ગયું. ગુરુ તત્વ, આ તત્વ મોટું તત્વ છે, દેહ નહીં. અદમ કો ખુદા મત કરો. હે ભાઈ, આ દેહને ક્યાં ખુદા કહેતા નહીં. લેકિન આમાં ઉઠી રહેલું નૂર, એનાથી ખુદા જુદા નહીં. જે શબ્દ ઉઠી રહ્યો છે એ જ ઈશ્વર છે. એ જીવ શિવ હંસ પ્રાણી માત્રનું તે સ્વરૂપ છે. પણ અગમ ઘરને આડા તાળા, ન્યા હું દેહ છું એવા પ્રપંચનું મોટામાં મોટું તાળું લાગી જોઈ ગયું છે. અગમ ઘરને આડા તાળા, કાંઈ ચિંતા નહીં. 6 પાંખડે કૂચી સારી, કાંઈ ચિંતા નથી. કોના માટે? ગુરુના બાળક માટે. કારણ કે એને ખટસો શબ્દની શાન રૂપ 6 પાંખડાની કૂચી ગુરુએ હથોય થાપી છે. આ જુગબંધન જેલ મજબૂત તાળા, પણ આપણા સદગુરુ કારીગર કેવા કે એને ઘડી કૂચીને ઉઘાડ્યા તાળા. જય હો જય હો જય હો જય હો ગુરુદેવા. આ કૂચી એક જ એવી છે કે જે દેહાધ્યાસ રૂપી તાળું ખોલી શકે છે. કર્મરૂપી કોઈ કૂચી દેહાધ્યાસનું તાળું ખોલી શકતી નથી. નહીં નહીં અને નહીં. અમુકનો બંધાતો જાય, એક એક પછી બંધનની અંદર બિચારો બંધાતો જાય. છોડાવનાર આવડી આ એક ગુરુગમ રૂપી કૂચી છે. તો કટે મોહ કા તાળા, એ તાળાને દૂર કરી દે, થઈ જાય તારા ઘટમાં અજવાળા. વાતુથી નહીં, ફેરી લે નામની માળા.
માળા કટી જાય અનંત જન્મના કરેલા કર્મનાય ઝંઝાળા. ભલે આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર, એમાં ભલે ચાલે એક નાવ રૂપી નાવ ચોધારા. બુદ્ધિ એક શાયર છે અને આપણા માટે થઈને રચવામાં આવ્યો છે. પણ તરી જવું હોય તો એની ઉપર નામરૂપી નાવમાં મનને બેહારીને તરી જાવ. આ કાયામાં પરગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાડા, ઈ ગંગામાં અખંડ નાહી લ્યો મત નાવ નદીઓ કે નાળા. સંતો કે ફેરી લે અને નામની માળા, સમરણ કરી લે પ્રાયશ્ચિત પર લે, ચિતમત કર તું હવે ચાળા. તારી પાસે નામ છે, એ તારી માથે ગુરુની કૃપા ઢળી રહી છે. તું શું કામ ચાળા કરશો? ખોટો ડખે તું હું કામ મનને ચડાવશો? ત્યાં માળામાં કાંઈ નથી, બેર ખાય એક પેર કે 5 પેર, કાંઈ મન કાંઈ નામ સંગી નહીં બને. હા ના, એક ટીલું કર્યું આમ ત્રિપુંડ કરીને આખા કપાળની માલિફા આમ ટમ 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 કરીને બેસી જાતું, તારે કાંઈ ફેર નહીં પડે. પડી જાય તો થયેલું ન કહેવાય. વળી કંઈક કલર લુગડા વાળા પહેરસ ને એમાં કંઈક વળી જુદા કલરના પહેરવા મંડી જાય. શું થઈ ગયું પણ ગાંડા? લુગડા રહી ગયા નહીં, મનને રંગી નાખ તો તારું કામ થયેલું છે જ. થયેલું જીવ માત્રનું થયેલું છે, તારું નહીં, જીવ માત્ર. અગમ ઘરને આડા તાળા, 6 પાંખડે કૂચી સારી. દાસ લાવું સદગુરુ દાતા, આ દાન દેનાર દાતા એક સદગુરુ છે. સદગુરુ દેવ દયાળુ દાતા, તને દેવત આત્મ જ્ઞાન, પણ એ મન તું ધરી લે ને ગુરુનું ધ્યાન. તારે આ કરવાનું છે. ખરેખર જો આ કરી બતાવી તો તું પાર પડેલો જ છો. એમ નહીં બાપા, આ માર્ગ છે એ ગાંધીનગરનો જ છે. હા ગાંધીનગરનો જ છે, પણ એમ નહીં હું ભૂલો નહીં પડું ને એ પણ ગાંડા ગાંધીનગરનો માર્ગ છે ને એટલે ગાંધીનગરના બોડિયા આવશે, આવે ને. અને જેમ હાલો એમ કિલોમીટર ઘટતા જાય કે નહીં? આમાં એમ થાય હો, આમાં એમ થાય. ગુરુએ આપણને સતના માર્ગે ચડાવ્યા છે, સીધા માર્ગે સંતો ચલાવે. ભલે નુગરા હોય ભલે આડું તાણે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, કયા નહીં માને ને જવું પડશે જમને બાણે. આમાં હાલ ગુરુએ બતાવેલા માર્ગમાં હાલ, એટલે એમાં તારા કિલોમીટરના ખાંભા આવશે, મુકામનું નામ આવશે, એક પછી એક એવા અનુભવ થાય છે. અને તમે જોઈજો, તમે મુસાફરી કરતા હો, 200-500 કિલોમીટરનો પ્રવાસ હોય, પણ જેમ નજીક જતા જાવ ને એમ તમને આમ વિશેષ આવે. આપણે 40 કિલોમીટર રહ્યું હવે કે કાકા ચા પી નહીં ઘરે જઈને, હવે રસ્તા મુકામ પી તું ખરો છો. 40 કિલોમીટર કાપવા, અને આ તું કેટલી 80-90 તો હલાવશો. હમણાં 15-20 મિનિટમાં આપણે પૂકી જાઉં. તમને આમ આનંદ વર્તાવા માંડે ને, આમાં એમ થાય. પણ વાતુથી ન થાય, તમારે પંથ કાપવો તો પડે છે. ભગવાનનું ભજન તો તમારે કરવું પડે છે. દાસ લાભુ મેરે સદગુરુ દાતા, દાદા ઉગારામ પરમ દાતા છે, એને મેર કરીને બતાવી. ખરેખર હો ભાઈઓ, સત્ય ભક્તિથી આ જીવ તરે છે એ વાત સાચી છે, પણ જુગની અંદર, યુગોની અંદર ઘણીવાર થાપ પડી જાય છે. ઘણા સમયગાળા એવા વયા જાય હોય છે કે કોઈ સત્ય બતાવે નહીં. હરજીવન દાદાનો જ એવો અનુભવ છે, કેટલાય સાધુ સંતોનો સંગ કર્યો, કોઈ સત્ય વાત કરતું નહોતું. આ થાપ પડી હતી, એ દાદા ઉગારામે ઉથાપી નાખી. જગતની અંદર સત્યને જાહેર કરી દીધું, જાહેર કરી દીધું. એ ધન્ય છે એવા સંતો મહાપુરુષો નહીં, ધન્ય છે એના આવા સંગાથીઓ નહીં. આજ મનુ બાપાની તિથિ નિમિત્તે આપણે સૌ કોઈ મળ્યા, આનંદ લીલા લહેર કરી રહ્યા છે. તો મનુ બાપાને ધન્ય છે કે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મીને ઉગારામનું શરણ ગ્રહણ કર્યું. હે અહો, અને વળી એકનિષ્ઠ
અને વળી લાભુદાદાએ સહી કરી એટલે નરસિંહ મહેતા જેવો ભાવ, એમ ખ્યાલ આવ્યો તમને? દુર્લભ તો ઈ જ છે ને, ભાવ વગર જ આપણે હેરાન થાય છે કે નહીં? સાચું કહીજો. અને એનામાં એ ભરપૂર હતું. તો આજે એના નામે આપણે સૌ કોઈ આ ભજન આનંદ કરી રહ્યા છે, ભોજન આનંદ કરી રહ્યા છે, એના ગુણાના વાદો ગાઈ રહ્યા છે, અને એ નિમિત્તે મળીને આ સત્યની આપણે વણજ કરી રહ્યા છે, ઓરગત કરી રહ્યા છે. અને કાંઈક મનુબાપાના ભાવે પ્રેમે આજે આ આનંદ લીલા લેરે આપણા મનની અંદર એવા ગુણ બંધાઈ જાય છે. એટલે આપણું મન પણ એ ભાવે પ્રેમે સત્યના માર્ગ ઉપર ગતિ કરતું થાય છે. દાસ લાભુ મેરે સદગુરુ દાતા, મને મહેર કરીને બતાવી. દાદા ઉગારામ, પુંજારામ, હરજીવન રામ એ મોટા પુરુષોને ધન્ય છે કે જેણે આ જગતની અંદર સત્ય જાહેર કરીને જીવને ન્યાલ કરી દીધા છે. ધન ધન ને જા ધારે ગમશે, ધન ધન ને જા ધારે ગમશે, ધન ધન ને જા ધારે ગમશે, ધન ધન પર ચાધારી રે, ધન ધન ને જા ધારે ગમશે. હરદમ સમરો તમને દાદા દે, મહેર કરો ને મોરારી રે, ધન ધન ને જા ધારે ગમશે. પ્રથમ પરચો વિદ્યા વરદાજી, પુંજરામ પીરાણી રે, પ્રથમ પરચો વિદ્યા વરદાજી, પુંજરામ પીરાણી રે, દર વર્ષ ને આપી અવધે, દર વર્ષ ને આપી અવધે, યોગ પુરાણ કરાવી રે, ધન ધન ને જા ધારે ગમશે. બીજો પરચો
ઘરી મારી પુત્ર વરદાન આપી રે બીજો કરજો કર ઘરી રાજા ને ત્યાં રે ધન ધન ને જા ધારી નમસ્તે હરદમ સમરો તમને દાદા જે મહેર કરો ને મોરારી રે ધન ધન ને જા ધારી જો પરજો બરવાડામાં દીદી પ્રગટ અવધિ આપી રે ત્રીજો પરજો બરવાડામાં દીદી પ્રગટ અવધિ આપી રે શંભુરામે સોનો વાગ્યો શંભુરામે સોલો વાગ્યો અખંડ ગંગા ભાવી રે ધન ધન જા ધારી નમસ્તે ચોથો પરચો રામને ચોથો પરચો 18 વરણ દીદી એક જ રૂપ બનાવી રે પરચો 18 વરણ દીદી એક જ રૂપ બનાવી રે હિન્દુ મુસલમાન એક જ આવે હિન્દુ મુસલમાન એક જ હારે ભેદભાવ મિટાવી રે ધન ધન ને જા ધારી નમસ્તે ધન ધન ને જા ધારી નમસ્તે ધન ધન પર જાગારી રે ધન
ધન ધન ને જા તારી ઉગમ પાંચમો પરચો ગીગારામ ને ટાઢા દૂધ ઉભરાઈ રે પાંચમો પરચો ગીગારામ ને ટાઢા દૂધ ઉભરાઈ રે પ્યાલા માએ ગંગા પ્રગટે પ્યાલા માએ ગંગા પ્રગટે અકડકળાએ બતાવી રે ધન ધન ને જા તારી હરદમ સમરો તમને દાદા દે મહેર કરો ને મોરારી રે ધન ધન ને જા તારી ઉગમ છઠો પરચો વેરાવળ માં દીદી એ મુરામ ઉગારી રે છઠો પરચો વેરાવળ માં તારો ને લાવ્યા કિનારે વણ તારો ને લાવ્યા કિનારે પ્રગટ વાત જણાવી રે ધન ધન ને જા તારે ધન ધન ને જા તારી ઉગમ છે મહેર કરો ને મોરારી રે ધન ધન ને જા તારી ઉગમ છે જીવારામ ને જીવન આપ્યું મરણ દીધું ટાળી રે મન સુખ રામ ના કાળ ને ખેલે
સુખ રામના કાળને ઠેલે જીવન જ્યોત જગાવી રે ધન ધન ને જા તારી અનેક ભક્તોના કામ જ કીધા ભવસાગરથી તારી રે અનેક ભક્તોના કામ જ ભવસાગરથી તારી રે દાસ લાવો ગુણ ગાય મેરી દાસ લાવો ગુણ ગાય મેરી આગે અલખ અવતારી રે ધન ધન ને જા તારે ધન ધન ને જા તારી ઉગમ સે ધન ધન પર ચાદારી રે હરદમ સમરો તમને દાદા દે હરદમ સમરો તમને દાદા